હલો. હા બોલો. એ રાજકોટ થી પ્રતિકભાઈ ચંદારાણા બોલું છું. હા જી બોલો બોલો. મેં કીધું તમે અમારા ગુરુ જલારામ બાપા વિશે એટલી બધી હદે બોલ્યા, યોગ્ય વાત? ના એટલે મેં વાંચેલી હતી ને એ વાત મેં રજૂ કરી છે. એમાં જલારામ બાપાના મહિમા વિશે વાત મારે કરેલી છે હા. કે બાપા દ્વારા સદાવ્રત ચાલે છે અને અયોધ્યામાં મેં થાળ તો પણ તમારા ભગવાનને સ્વામીના ધર્મ વિશે કે સ્વામી વિશે મેં બોલ્યા કોઈ દી? મારો સમાજ અમે કોઈ અમે બોલ્યો? અમે ક્યાં બોલ્યા છીએ? હા તો એ તમે અમારા જલારામ બાપા વિશે એટલું બધું બોલ્યા. આટલું બધું કઈ બોલ્યા નથી સાહેબ. એમાં જે પુસ્તકમાં જે લખેલું હતું ને સારાંશ ને ખાલી આપેલો છે. એ બંને સંપ્રદાય બહુ નજીક છે અને બહુ સાથે જોડાયેલા છે. પરસ્પર એક છે ને આત્મીયતાનો નાતો છે. હું તમને વોટ્સઅપ કરી આપીશ. લખાણ જે છે ને આપની બુક જ છે. જલારામ બાપાની બુક મોકલી આપું, વોટ્સઅપ કરી આપું છું. એમને અમારા રઘુવંશી સમાજનો એકય વ્યક્તિ ક્યારે તમારા સમાજ વિશે કે તમારા સ્વામી વિશે કે તમારા ધર્મ, તમારા જેવા અમુક એવા સ્વામી છે કે શોષણ હોત કરે છે, બરોબર, પોસ્કો દાખલ થઈ છે, 76 થઈ છે, એવું તો નથી કરતા ને? હે છે ને દાખલા તમારા સ્વામીના સામે અમુક વ્યક્તિના? હલો. હા જી. હે? હા હું આપને મોકલી આપું, બરાબર છે? જે લખાણ મોકલી આપું. નહીં, તમારા જેવા આવા હલકટ સ્વામી હોય, બરોબર, મારી ભાષામાં હું વખોડી કાઢું છું, બરોબર, કે અમારા સમાજે કોઈ દી તોય તમને ટાર્ગેટ કર્યો છે ભાઈ? તો તમે અમારા સમાજના ગુરુજીને શું લેવા તમે ટાર્ગેટ કરો? અમે કોઈ ટાર્ગેટ કર્યો નથી. તો આ તો આટલું બધું તમે એના વિશે બોલ્યા છો. ના, જરા પણ બોલ્યો નથી એના વિશે કઈ વિશેષ. તો આ બધું ચર્ચાનો વિષય એમ તો થયો છે, બધે અણસમજણનું કારણ હોઈ શકે. વાયરલ થયા છે. હું આપને લખાણ મોકલું છું, જે બુક તમારા તરફથી પ્રકાશિત થયેલી છે ને, મોકલું છું આપને. જોઈ લઈને એકવાર, બરાબર? હા, મોકલી આપું છું. આપણું કઈ જગ્યાએ આવે મંદિર? રાજકોટ. રાજકોટ કઈ જગ્યાએ? આપડા મવડીપરા. આપણે મંદિરે જ ભેગા થાવું છું? ના 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 ના, એમાં ભૂતનો કોઈ મતલબ નથી કઈ. હે? આપને ભેગો થવાનો અર્થ નથી કઈ. હું આપને મોકલી આપું છું, બરાબર છે? નહીં, ભેગા ક્યાં મંદિરે જ થાશો કે ક્યાં? આપણે રૂબરૂ મળીને વાતચીત કરી એમ. હા, હું તમને કહીશ, બરાબર? હે? હું તમને કહીશ. પછી ટાઈમ તો આપો. હા, હું તમને ટાઈમ આપીશ. અત્યારે તમને દેવામાં હું વાંધો? અત્યારે હું આવું? અત્યારે શું, આરામ કરો થોડો. ને તમે તમારા જેવા હલકટ સ્વામીજી કોઈ એવું નથી સમજતા ને કે રઘુવંશી સમાજે બંગડી પહેરી લીધી, એવું કોઈ નથી? ના, રઘુવંશી સમાજ બહુ ખડે પાણીએ છે અને કઈ કરવામાં બાકી રાખે એમ તમને ખ્યાલ છે. એ સારી રીતે ખ્યાલ છે. બરાબર છે? એટલે એમાં કઈ મોટી વાત નથી. એ થઈ શકે. મોટી વાત વેમય નો રાખવો ભાઈ, બરોબર? અમારો કોઈ મરી નથી ગયો અને એની વાત અમે જુવાન બેઠા છીએ બધા, બરોબર? અમારા સમાજ પ્રત્યે ભાઈ મારી નાખવામાં તમને જરાય વાર નહીં લાગે. તમને મારી નાખવામાં કોઈને જરાય વાર નહીં લાગે, મને ખ્યાલ છે, બરાબર? મોકલી આપું છું આપને. બાકી તમે કોઈ એવું ન સમજી લેતા કે રઘુવંશી સમાજ? ના, એવું સમજાય જ નહીં. એવું સમજાય જ નહીં. હાજી, બિલકુલ પાકી વાત છે તમારી. ફોટો રાખતા નહીં. ના. મારા સમાજ વિશે કોઈ આ બોલશે કે મારા સમાજના ધર્મ વિશે બોલશે,